વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પીએચસી સેન્ટર ખાતે સમાજસેવી સંસ્થા અને ખાનગી કંપનીના જનભાગીદારીથી અને તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી તાલુકાની કુપોષિત સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાન સ્વસ્થ માતા સ્વસ્થ બાળ અન્વયે સમાજસેવી સંસ્થા શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલીનગર અને ગ્રામ્ય વિસ્તારના 75 જેટલી કુપોષિત સગર્ભા લાભાર્થીઓને પોષણ તત્વો ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણ કાર્યક્રમ દરમિયાન તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર એચ.એસ. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ શ્રી રંગ સેવાતીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા, ઉપપ્રમુખ કમલેશભાઈ વાળંદ, જયેશભાઈ દેસાઈ, દર્શનાબેન જાની, અરવિંદભાઈ રાઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે હેલ્થ સેન્ટર સગર્ભા બહેનોને આજુબાજુ ગામડા અને સાવલી નગરમાં જે રહેતી બહેનોને જે ન્યુટ્રિશન કીટ કોચ ઇન્ડિયા એન્જિનિયરિંગ અને શ્રી રંગ સેવા ટ્રસ્ટ તરસાલી તરફથી આ જે એમને સહયોગ કરવામાં આવે છે, આ કીટ એ કીટથી એમની 45 પ્લસ થાય, 35 થી 45 પ્લસ એમનું વજન થાય એ માટે આપવામાં આવે છે। અને એ દરેક મહિલાઓ જે સગર્ભા બહેનો છે એ બહેનો વ્યસન મુક્ત રહે અને એમનું તંદુરસ્તી સારી રહે એ માટે અમે આ સહયોગ કરીએ છીએ। અને અમારા જે વડોદરા તાલુકાની અંદર તરસાલી ખાતે, વડોદરા શહેરમાં તરસાલી ખાતે અમારી આ ઓફિસ છે અને અમે ટીબી પેશન્ટને બી આપીએ છીએ। જે નરેન્દ્ર મોદીના જે વાક્યા છે કે ભારત મુક્ત ટીબી, એ ટીબી મુક્ત થાય એના માટે બી અમે આ એક સહયોગ કરીએ છીએ અને સગર્ભા બહેનોને આજે કીટ આપવામાં આવી છે। જય હિન્દ, જય ભારત। આપનું નામ? કમલેશસિંહ વાળંદ, ખટંબા સરપંચ। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।